वडोदरा के कमाटी बाग जू में पशु पंछियों के लिए समर केयर देखने मिल रहा है। दरअसल भीषण गर्मियां शुरू हो चुकी है। गर्मी का पारा जो है वो 40 डिग्री को पार कर गया है। ऐसे में लोग तो अपने अपने घरों में, ऑफिसेज में एसी चालू करके बैठ जाते हैं, पंखे के नीचे बैठते हैं, लेकिन इन पशु पंछियों को गर्मी से निजात भला कैसे मिले। इसीलिए कमाटी बाग जू प्रशासन की ओर से सभी पिंजरे में पानी छिड़कवाया जा रहा है, तो वहीं बर्फ की लादियां भी रखवाई जा रही है और गीले कपड़े भी पिंजरे पर रखवाए जा रहे हैं, जिससे कि पशु पंछियों को गर्मी से थोड़ी सी निजात मिल सके। कमाटी बाग जू में पशु पंछियों को तापमान का पारा ज़्यादा परेशान ना करे, इसीलिए एहतियातन कदम उठाए जा रहे हैं। तब इस बारे में कमाटी बाग के जू क्यूरेटर प्रत्युष पाटणकर ने ज़्यादा जानकारी दी है। नमस्कार, हूँ जણાવવા માંગીશ કે હમણાં ગરમીની શરૂઆત થઈ ગઈ છે। જો કે હજી જોઈએ એવી જેમ આકરી ગરમી પડે છે એટલો તાપ હજી પડતો નથી। હાલ અમે પાણીના છંટકાવથી ઠંડક કરવાનું ચાલુ કરી દીધું છે। દિવસમાં 2 વાર પાણીનો છંટકાવ પિંજરાઓમાં અને પિંજરાઓના આસપાસના વિસ્તારમાં કરવામાં આવે છે। માત્ર પ્રાણીઓને જ નહીં પરંતુ શું જોવા આવતા સહેલાણીઓને પણ ઠંડક મળી રહે એ બાબતની સુવિધા ગોઠવવામાં આવેલી છે। આવનાર સમયમાં જેમ ગરમી વધશે એવો હવામાન વિભાગ દ્વારા ઘોષણા કરવામાં આવેલી છે અને દર વર્ષની જેમ ગરમીના સમય દરમિયાન જે ઇતર પ્રોફાઇલેક્ટિક મેજર્સ જે લેવામાં આવે છે, જેમાં ગ્રીન એન્વાયરમેન્ટના પિંજરાઓને શેડ ઉપર ત્રાલસા નાખવાની કામગીરી હાલ ચાલુ છે, જે આપ જોઈ શકશો। ત્રાલસા ઉપર પાણી છંટકાઈ કરીને ઠંડક મેળવવાની કામગીરી કરવામાં આવશે। ત્યારબાદ પ્રાણી પક્ષીઓના ખોરાકમાં સિઝનલ ફેરફાર કરવામાં આવશે અને ઉનાળાની ઋતુ દરમિયાન જે દ્રાવણ ધરાવતા સારા એવા ફ્લુઇડ ધરાવતા શાકભાજીને ફળફળાદી છે, જેમ કે તરબૂચ, શક્કરટેટી, કાકડી, આવા શાકભાજીને ફળફળાદીનો ખોરાકમાં ઉમેરો અને વધારો કરવામાં આવશે। બરફની જોગવાઈ દર વખતે આપણે કરીએ છીએ, એવી જ રીતના આવનાર થોડા સમયમાં પ્રાણી પક્ષીઓને ઠંડક મળી તે માટે બરફના ગાંગડા મૂકવામાં આવશે, જેથી કરીને प्राणी पक्षियों ने कोई प्रकार डिहाइड्रेशन न થઈ रहे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।